રાવણ એટલે સાહેબ જેને તુલસીદાસ મહાત્માને કહેવું પડે કે કાલ કાલ મુન સુન સોઈ રાજા અરે ભયઉ નિશિચર સહિત સમાજા હે કે 10 શીશ તાકો 20 ભુજ દંડા રાવણ નામ બડા વીર બંડા રાવણ નામ બડા વીર બંડા ઈ સ્વયં જે દરબારની માલપા ઉપસ્થિત હોય ત્યાં શું ઘટે ભલા માણસ હે ભગવાન રાઘવને કેવું પડ્યું છે કાય વિભીષણ આ વગર ઋતુએ કે છે કે આ દક્ષિણની દિશાની માલપા વીજળીનો ચમકાર શેનો આ વગર ઋતુએ કે છે કે આ વાદળ શેના એટલે વિભીષણે કીધું તું મહારાજ પ્રભુ ઈ વીજળીનો ચમકાર નથી તો મારી માં મંદોદરીના કાનના કુંડળનો ચમકાર છે અને આ કોઈ વાદળ નથી કે પ્રભુ આ તો કોઈ વાદળ નથી રાવણની માથે મેઘા દંડર ફરી રહ્યો છે સાહેબ મંદોદરી મહારાણી મંદોદરી છે ભગવાન શિવની પૂજા કરે છે એમાં કોઈ દાસી આવી અને કીધું કે મહારાણી આજે તો ગજબ થઈ ગયો મહારાજ કોઈ સ્ત્રીનું હરણ કરીને લાવ્યા છે મહારાણી મંદોદરી એમાં ધ્યાન ન દીધું ભગવાન શિવની પૂજામાં પોતે એમ કહેવાય કે લીન હતા એટલે બીજી વાર દાસીએ ટકોર કરી કે મહારાણી હું આપને કહું છું કે મહારાજ આજે કોઈ સ્ત્રીનું હરણ કરીને લાવ્યા છે એટલે પાછું વળી અને મંદોદરીએ જવાબ આપ્યો તો કે દાસી આ તો લંકા છે કે આ લંકા છે આમાં બીજી આશા શું હોય આમાં આ જ હોય આમાં બીજું કાંઈ ન હોય એટલે કીધું કે મહારાણી જે સ્ત્રીનું હરણ કરીને લાવ્યા છે તમારે સાંભળવું નથી ઈ કોણ છે કે તમારે ઈ સાંભળવું નથી જે સ્ત્રીનું હરણ કરીને લાવ્યા છે ને ઈ સ્ત્રી કોણ છે ઈ તમારે નથી સાંભળવું એટલે કીધું કોણ છે તો કે છે એક અવધ નરેશ દશરથ નંદન રાઘવના પત્ની જાનકી છે ઈ સીતા છે ને મંદોદરી ભગવાન શિવની પૂજા કરતા કરતા બેઠી થઈ ગઈ ભાઈ કે દાસી મારી ભેળા હાલો અને ગળગળતી દોટ દીધી સીધા રાવણના કક્ષમાં ગયા સાહેબ પણ આ તો રાવણ હે જેની લંકાની વાત કરી કે લંકા કોટ બંકા ટંકા ન શંકા ધામકા ધમંકા है जैसे दुर्ग का चमंका है अरे लगे सुंदर अलंका वासुका वासती मणिखंभ जमंका है लगत तमाशा मोद रावण का वासा जहां गुगर गमंका है धीर रंभा धमंका है અને નારાયણ બણંદ સુની નિશાन रावण डंका की हर जात बंका सो वाका नाम लंका है ये रावणના કક્ષમાં જઈ અને મહારાણી મંદોદરીએ કીધું કે મહારાજ આપે બહુ મોટી ભૂલ કરી છે કે આપે બહુ મોટી ભૂલ કરી છે કે છે કે મને કઈ સમજાણું નહીં તમે કેવા શું માંગો કે આપે જે હરણ કરીને એ જાનકીને લાવ્યા છો ને એ બહુ મોટી ભૂલ કરી છે કે નાથ લંકેશ વિચાર જો મન લેશ અન રામ યુવધીશ છે જગત પિતા અન માતીએ તારની એ જુગારની હવે જાનવી જગદીશની નારીએ સીતા અરે પૂજતા એ જ અંબિકા અને એ જ રણચંડિકા જનક જાયાતનું રૂપ લીધું ઈ જગતની માતને ન્યાય લાવીને નાથ તે વિશ્વના તાતતી વેર કીધું કે એ જગતની માતને ન્યાય લાવીને નાથ તે વિશ્વના તાતતી વેર કીધું કે નાથ તમે તો વિશ્વના તાત હારે વેર કરી લીધું રામ તો અખિલ જગતનો બાપ છે અને જેનું હરણ કરીને તમે લાવ્યા છો એ તો રાજ રાજેશ્વરી મહામાયા અખિલ જગતની જનેતા છે યાર તો ખળ 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 દાંત કાઢવા માંડ્યા કે મહારાણી આપ મને મૂર્ખ સમજો છો કે આપ મને મૂર્ખ સમજો છો હું બધું જાણું છું કે આપ જાણતા હોય તો આ કાર્ય કરો નહીં તો કે છે કે શું કામ મેં આ કાર્ય કર્યું છે તમે સાંભળો કે છે કે મારી મુક્તિ તો મારા હાથમાં છે મારી મુક્તિ તો મારા હાથમાં છે હું શિવનો સેવક છું હું શિવનો ઉપાસક છું એક સ્તુતિ કરે રાવણ કે છે કે જટા તમી વલ જ્વલલ જટા તમી વલ જ્વલલ પ્રવાહ પા વિકસ તલેં ગલે લંબ લંબિતમ ભજંગ તુંગ માલિકમ ઢમટ 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 મીના ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનો તનો શિવ
શિવમ જટાકટા સંભ્રમમ બ્રહ્મ નિલ્પનિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન વર્ધની ભગત 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 જલલ લલાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિ શરણમ મમ આમ ભગવાન શિવની સ્તુતિ કરે અને ઈ કે છે ભગવાન ભોળિયો નાથ જાતે એમ કહેવાય કે ઈ રાવણને દર્શન આપી દે સાહેબ ઈ રાવણ એમ કે છે કે મારી મુક્તિ તો મારા હાથમાં છે પણ આ લંકાની માઇલ પર રહેવા વાળા દરેકની જિમ્મેદારી મારી છે કારણ કે લંકાનો રાજા હું છું એટલે હું તો મુક્તિ પામી લઉં પણ આમાં રહેવા વાળા માણસોનું શું જો હું ભગવતી જાનકીનું હરણ ન કરું ને તો મારા બાપ ઈ રાઘવના ઈ નારાયણના ડગલા લંકામાં ન થાય અને જો ઈ નારાયણ આવે લંકાની માઇલ પર ડગલા ન માંડે ને તો મારા લંકામાં રહેવા વાળા માણસોને મુક્તિ ન મળે સાહેબ આ રાવણ હતો અટાણે નથી કેતા માણો કે રાવણ જેવો જ ભલા માણે રાવણ જેવો નહીં પણ એથી નીચલી કક્ષાનો માણો છે રાવણ તો કઈ ખારો હતો સાહેબ જેને તુલસીદાસ મહાત્માએ એમ કીધું છે કે કાલ પાલ મુનિ સુનિ સોઈ રાજા મન ભયઉ નિશિચર સહિત સમાજા અરે 10 શીશ તાકો 20 ભુજ ઢંડા રાવણ નામ બડા વીર બંડા રાવણ નામ બડા વીર બંડા સાહેબ ભગવાન શિવનો પરમ ઉપાસક હતો રાવણ એ ભગવાન શિવનું આરાધન માંડે એટલે ભોળિયો નાથ જેની આગળ એમ કેવા કે હાજર થઈને દર્શન આપતો સાહેબ ઈ રાવણ હતો સાહેબ અને 4 વેદનો જાણકાર હતો એને બધી ખબર હતી ભલા માણસ કે જે કાર્ય મેં કર્યું છે એનું પરિણામ શું હોય